Let's understand Mills ટેસ્ટ ફોર એલ્બો જોઈન્ટ. લેટરલ એપિકોન્ડાઇલાઇટિસ અથવા તો ટેનિસ એલ્બો માટેની ટેસ્ટ છે. પર્પઝ શું હોય તો ડિટેક્ટ ધ ટેન્ડર, ઇન્ફ્લામેડ ઓર ડેમેજ ટેન્ડન ટિશ્યુ એટ ધ લેટરલ એલ્બો અથવા તો ટેનિસ એલ્બો. એટલે લેટરલ એપિકોન્ડાઇલ સાઇડ કંઈ ઇન્ફ્લામેશન થયું હોય અથવા તો પછી ટિશ્યુના ટેન્ડનનું કંઈ ડેમેજ થયું હોય તો આપણે એ ટેસ્ટ કરીને જાણી શકીએ કે ટેનિસ એલ્બો છે કે નહીં. હવે પ્રોસિડ્યુઅર જોઈએ તો પેશન્ટ વાઇલ ઇન સિટિંગ અથવા તો સ્ટેન્ડિંગ કમ્ફર્ટેબલ પોઝિશન, એક્ઝામિનર સ્ટેબિલાઇઝ એલ્બો જોઈન્ટ, પેસિવલી પ્રોનેશન ઓફ ફોરઆર્મ and the wrist is flexion and the fully extended of the elbow joint. પોઝિટિવ ટેસ્ટ ઇઝ કન્સિડર પોઝિટિવ જ્યારે પેશન્ટને પેઇન થાય છે લેટરલ એપિકોન્ડાઇલ અથવા તો એલ્બોના લેટરલ સાઇડ પેઇન થતો હોય તો આપણે કહી શકીએ કે મિલ્સ ટેસ્ટ પોઝિટિવ છે. હવે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ. પેશન્ટને સ્ટેન્ડિંગ પોઝિશનમાં ઊભું રખાવી એલ્બોને સ્ટેબિલાઇઝ કરી ફોરઆર્મને પ્રોનેશન કરવાનું, રિસ્ટનું ફ્લેક્શન કરાવવાનું અને પેસિવલી પછી એક્સટેન્ડેડ કરાવવાનું એલ્બોને. પેશન્ટને લેટરલ સાઇડ પેઇન થાય તો ટેસ્ટ કહેવાની પોઝિટિવ. આ પ્રમાણે આપણે કહી શકીએ કે મિલ ટેસ્ટ પોઝિટિવ છે. આવા જ ફિઝિયોથેરાપી રિલેટેડ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ફોલો ફોર મોર.